ભક્તિની એવી શક્તિ દર્શાવી કે હાસ્યમજાકની સાથે ભગવદ ભક્તિ અને શ્રદ્ધાનો પાઠ ભણાવે છે. આ બૌદ્ધ ધર્મગુરુ છે જેઓ બાઇક ચલાવે છે. બિગ બોસ જેવા વિવાદાસ્પદ શોમાં પર્યાવરણવાદીઓને નારાજ કરી દીધા હતા. જ્યાં એક ગુરુ દરેકને પોતાના ધર્મ પ્રમાણે ચાલવાની સલાહ આપે છે તો બીજા ગુરુ હિન્દુ રાષ્ટ્રની માગણી કરે છે. ભારતમાં હિન્દુ ધર્મગુરુઓની વાત કરીએ તો આ એક એવો વિષય છે જે માત્ર આસ્થા સાથે જોડાયેલો નથી. જ્યાં એક ગુરુ દરેકને પોતાના ધર્મ પ્રમાણે ચાલવાની સલાહ આપે છે તો બીજા ગુરુ હિન્દુ રાષ્ટ્રની માગણી કરે છે. આમ છતાં દરેક ધર્મગુરુઓને મોટી સંખ્યામાં લોકો પસંદ પણ કરે છે. તો ચાલો આ કડીમાં આજે અમે તમને ભારતના ચર્ચિત હિન્દુ ધર્મગુરુઓ વિશે જણાવીશું જેમના યુટ્યુબ વિડિયો લોકોને પ્રેરણા આપે છે અને ઘણી ચર્ચા પણ ખડકે છે. સૌથી પહેલા વાત કરીએ એવી વ્યક્તિત્વની જેમનું નામ સાંભળતા જ હૃદયમાં શ્રદ્ધા અને પ્રેમની લહેર દોડી જાય છે. બ્રહ્મ પૂજ્ય ગુરુજી મહારાજ પ્રેમ આનંદજી. આજના સમયના સૌથી ચર્ચિત અને લોકપ્રિય ધર્મગુરુ પ્રેમ આનંદજી એવું જાદુઈ વ્યક્તિત્વ છે જેમણે માત્ર હિન્દુઓના હૃદયમાં જગ્યા બનાવી નથી પરંતુ દરેક સમુદાયના લોકોને પોતાના પ્રેમના રંગમાં રંગી દીધા છે. તેમના નામનો જાદુ એવો છે કે જાણે તેઓ ખરેખર પ્રેમનો જીવંત પાઠ ભણાવે છે. મહારાજજી દરેકને પોતાના ધર્મ પ્રમાણે ચાલવાની શીખ આપે છે. તેઓ કહે છે, પોતાના ધર્મનું પાલન કરો કારણ કે દરેક રસ્તો તે એક ઈશ્વર તરફ જ જાય છે. ભલે કોઈ પણ રસ્તે ચાલે, મંઝિલ તો એ જ છે ભગવાનનું દરબાર. તેઓ કહે છે, નામ જપો અને આને તેઓ આધ્યાત્મિક કૌશલ્ય ગણાવે છે જે દરેક ભાવનાત્મક સમસ્યાની દવા છે. આ કડીમાં આગળનું નામ છે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીનું જેમને બાગેશ્વર બાબા તરીકે ઓળખવામાં આવે છે. અનિરુદ્ધાચાર્યજી મહારાજ આજકાલ યુટ્યુબ પર ખૂબ ચર્ચામાં છે. તેમની સરળ ભાષા અને મજેદાર અંદાજમાં કથાઓ સંભળાવવાની રીત લોકોને ખૂબ પસંદ આવે છે. એક વિડિયોમાં તેઓ કહે છે, ભોલે બાબા બધું ઠીક કરી દેશે, બસ ભક્તિ કરો, અને લોકો હસતા હસતા તેમની વાત માની લે છે. તાજેતરમાં તેમના એક નિવેદનથી વિવાદ થયો હતો જ્યારે તેમણે શિવ અને કૃષ્ણ વિશે કંઈક કહ્યું હતું જેને સંતોએ ખોટું ગણાવ્યું હતું. પરંતુ તેમ છતાં તેમની લોકપ્રિયતા ઓછી થઈ નથી અને તેમના વિડિયો વાયરલ થતા રહે છે. જો કે બિગ બોસ જેવા વિવાદાસ્પદ શોમાં હાજરી આપવાને કારણે પણ તેમને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. શ્રી રવિશંકર આર્ટ ઓફ લિવિંગના સ્થાપક છે અને તેમના યુટ્યુબ વિડિયોમાં તમને સુદર્શન ક્રિયાથી લઈને જીવન જીવવાની કળા સુધી બધું જ મળશે. તેમની સ્મિત અને શાંત અવાજ એવા છે કે તમે તણાવ ભૂલીને બસ સાંભળતા જ જાઓ. એક વિડિયોમાં તેમણે કહ્યું હતું, ખુશી તમારી અંદર છે, તેને બહાર ન શોધો. તેઓ લોકોને શાંતિ અને ચિંતન તરફ લઈ જવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેમનું જીવન પણ વિવાદોથી અહૂતું રહ્યું નથી. 2016માં યમુના નદીના કિનારે આયોજિત તેમના વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલે પર્યાવરણવાદીઓને નારાજ કર્યા હતા. મુરારી બાપુ અથવા મુરારી દાસ પ્રભુદાસજી લોકપ્રિય આધ્યાત્મિક ગુરુ અને કથાકાર છે. તેઓ રામચરિતમાનસનું વર્ણન કરે છે. છેલ્લા 7 દાયકાઓમાં તેમણે 900થી વધુ કથાઓ સંભળાવી છે. રામાયણ અને ગીતાની કથાઓ એવી રીતે સંભળાવે છે કે લાગે તમે તે યુગમાં પહોંચી ગયા હો. તેમના યુટ્યુબ વિડિયોમાં ભક્તિ, ભાવના અને હળવું ફૂલકું હાસ્ય બધું જ મળે છે.
એક વિડીયોમાં હનુમાનજીની શક્તિ વિશે બોલતા તેમણે કહ્યું હતું, હનુમાનજીએ પહાડ ઉપાડ્યો, તમે ઓછામાં ઓછું તો તમારા મનનો બોજ ઉપાડો. મુરારી બાપુ મોટે ભાગે વિવાદોથી દૂર જ રહ્યા છે, પરંતુ એકવાર તેમની કથામાં કેટલાક નિવેદનો પર હોબાળો થયો હતો. તેમ છતાં તેમની સાદગી અને કથા વાચનનો અંદાજ તેમને ભીડથી અલગ રાખે છે. દેવકી નંદન ઠાકુરજી એક પ્રખ્યાત કથાકાર, ગાયક અને આધ્યાત્મિક ગુરુ છે. તેઓ શ્રીમદ ભાગવત કથા, શ્રીરામ કથા, શિવપુરાણ અને ગીતા જેવા ગ્રંથો પર પ્રવચન આપે છે. તેમની મધુર વાણી અને પ્રભાવશાળી શૈલી લોકોને માત્ર આકર્ષિત જ નથી કરતી, પરંતુ જીવનના સાચા માર્ગે ચાલવાની પ્રેરણા પણ આપે છે. તેમની કથાઓમાં લાખો ભક્તો સામેલ થાય છે અને આ કથાઓ દેશવિદેશમાં લોકપ્રિય છે. આ ઉપરાંત તેઓ અન્ય ધર્મગુરુઓનું પણ ખૂબ સન્માન કરે છે. તાજેતરમાં જ તેઓ પ્રેમ આનંદજી મહારાજને મળવા પણ ગયા હતા. આ ઉપરાંત તેમણે વિશ્વ શાંતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી, જેના દ્વારા ગૌરક્ષા, પર્યાવરણ સંરક્ષણ અને સનાતન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા જેવા કાર્યો કરવામાં આવે છે. 2015માં ઉત્તર પ્રદેશ સરકારે તેમને યુપી રત્ન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા, જે તેમના ધર્માર્થ કાર્યોનું સન્માન હતું. જો કે દેવકી નંદનજી ટીવી ડિબેટમાં પણ ખૂબ પ્રમુખતાથી જોવા મળે છે, જ્યાં તેઓ બેબાક અંદાજમાં હિન્દુ ધર્મ માટે અવાજ ઉઠાવે છે. આ જ કારણે ઘણી વખત તેમનું નામ વિવાદોમાં પણ આવે છે. સ્વામી અવધેશાનંદ ગિરિજીનું બાળપણથી જ આધ્યાત્મ અને ઈશ્વર ભક્તિ તરફ ખૂબ લગાવ હતું. યુવાવસ્થામાં જ તેમણે સાંસારિક જીવનનો ત્યાગ કરી દીધો અને ઘણી સાધના કરી. તેમણે યોગ, ધ્યાન અને વૈદિક જ્ઞાનને આત્મસાત કર્યું. તેમની સાધનાનું પરિણામ હતું કે તેઓ જૂના અખાડાના મહામંડલેશ્વર બન્યા, જે સંન્યાસીઓનું સૌથી પ્રાચીન અને પ્રતિષ્ઠિત સંગઠન છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં યોજાયેલા મહાકુંભમાં પણ તેમનો અખાડો સામેલ થયો હતો. આ દરમિયાન તેમના નિવેદનોએ પણ ઘણી સુર્ખીઓ બટોરી હતી. તો મિત્રો, આ હતા વર્તમાન સમયના કેટલાક ચર્ચિત હિન્દુ ગુરુઓ, જરીકચાર્દો, જે હંમેશા ચર્ચામાં રહે છે. તમે આમાંથી કોને સૌથી વધુ પસંદ કરો છો, તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ ઉપરાંત જો આ વિડિયો તમને ગમ્યો હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલો.